સાહેબ, તમને કેવી છોકરી ગમે? ગુલાબના ફૂલ જેવો હોય જેનો ચહેરો, એના કદમોમાં પ્રેમના પુષ્પો પાથરવાની થાય ઈચ્છા. એ હસે તો દિલના તાર જણજણી ઉઠે ને ફૂલો હસી પડે. એની આંખોમાં, એના દિલના ધબકારમાં હું જ હોઉં. એ મારો જીવ, મારો આત્મા, મારી જિંદગી. તું જ મારો યુગો યુગોનો પ્રેમ છે. તું મારી છે. હા, મારો દુપટ્ટો આપો. $440 વોલ્ટનો કરંટ આપીને ગઈ ને? સર, કીર્તિ ભારતી ગોસ્વામી. સર, રણજીતસિંહ રમણસિંહ ડાભી. સર, દીપસિંહ અંબાજી સોલંકી. સર, કૃપાલસિંહ બળવંતસિંહ વિહોર. સર, ભરતજી વસંતજી ચૌધરી. ગવાર, સુરતગઢના તમામે તમામ ક્રાઇમની ફાઇલ, એક ગુનેગારની ડિટેલ અને નાનામાં નાના કેસની ફાઇલ પણ મારા ટેબલ પર જોઈએ. ઓકે સર. સર, વર્ષો પહેલા સુરજગઢ એક દરબારી ગામ હતું. કહેવાય છે કે ત્યારે આ સુરજગઢના રાજા પૃથ્વીરાજસિંહ હતા ને અત્યારે સરકાર. સરકાર? એ કોણ? આ ગામના સરપંચ અત્યારે તો પરદેશ ગયા છે, નહીતર આ ઘડીએ તમારી સામે હોત. આવા દો, મળી લઈશું સુરતગઢના એ સરકારને પણ. શું નામ છે તારું? લાલિયો. બધા મને આ નામથી જ બોલાવે છે, પણ મારું સાચું નામ તો તેજસ છે. સ્કૂલે નથી જતો? ના સાહેબ. કેમ? તારા મમ્મી પપ્પા? એ તો ક્યારનાય મરી ગયા. મેં ઘણા લોકોને પૂછ્યું કે મરીને જાય છે ક્યાં, પણ મને કોઈ બતાવતું જ નથી. સાહેબ, તમને ખબર છે કે મરીને જાય છે ક્યાં? સ્કૂલે જઈશ? હા, જઈશ. ગવાર, યસ સર. તેજસને સ્કૂલમાં એડમિશન અપાવી દો. આનો ભણવાથી લઈ ખાવાનો રહેવાનો તમામ ખર્ચો હું આપીશ. આજથી આ લાલિયો નહીં, તેજસના નામથી ઓળખાશે. થેન્ક યુ સાહેબ. સર. આવો આવો બેન, આવો બેન, સારી બંગડીઓ છે. આ જુઓ. સારી છે? આ ફરી 440 વોલ્ટનો ઝટકો? આનો ઝટકો તો ભારે જ હોય. આ બરાબર છે. એ કાકા, તમારા નામની કમ્પ્લેન આવી છે. તમે બજાર કરતા મોંઘી બંગડીઓ વેચો છો. પૂરી રહી જેલમાં, સમજો. આ મારા નવા સાહેબ છે, શક્તિ ઠાકોર. બહુ કડક છે. ના સાહેબ, કોઈ ખોટી ફરિયાદ કરી છે. પૂછો આ બેનને. હું તો વ્યાજબી ભાવે જ બંગડીઓ વેચું છું. આ કાકા સાચું બોલે છે? હા, આ કાકા તો બંગડી વ્યાજબી ભાવે જ આપે છે. સારી લાગે છે. શું? તું? હા? ના, બંગડી. લો કાકા, આ બંગડીઓ આપી દો. કેટલા પૈસા થયા? ના બેન, તમારા પૈસા ના લેવાય. કેમ? હું તમારી સગી થાઉં છું? ના ના, પણ રહેવા દો ને. તમારે પૈસા લેવા હોય તો જ હું આ બંગડી ખરીદીશ. કેમ મફતમાં આપો છો? કેમ પૈસા નથી લેતા તમે? બોલો. જો પેલું વિમાન જાય. હું કઈ કડક સાહેબને ઓળખતી નથી. તમારે પૈસા લેવા હોય તો જ હું આ બંગડી લઈશ.
તને મારા નામની બંગડી જરૂર પહેરાવીશ કેસરી. સર, રાત્રે ગાંધી ચોકમાં અમે પેટ્રોલિંગ કરતા હતા. તલાશી દરમિયાન એક માણસ ભાગી ગયો, પણ એનો સામાન અમે કબજે કર્યો છે. કેવો દેખાતો હતો? થોડો યાદ છે. ગવાર. સમજી ગયો સાહેબ. સાહેબ એ ચાલ હવે. સાહેબ આવી ગયો ભાઈ? હા સારું. હા ભાઈ, હા સાહેબ. હવે જઈશું. ચાલો ચાલો. એ, કાલ જલ્દી. આમાય જો આવશે ને, જાદો. અલે આ પકલા કેટલી વાર? જલ્દી કર. નહીં તો એટલો મારીશ ને કે વિચાર તો થઈ જઈશ કે ઘાઘરો પહેરું કે પેન્ટ. અરે સાહેબ ફક્ત 2 મિનિટ ફટાફટ બનાવી દઉં. સાહેબ રેડી? બે હું તો રેડી જ છું. હા એમ નહીં સાહેબ, ફોટો રેડી. ખબર છે આ કોણ છે? ચોર. આ શાહરુખ ખાન છે. અલે આ પકલા. સાહેબ 2 મિનિટ આપી દો, 2 મિનિટ ફટાફટ બનાવી દઉં સાહેબ. ભલે. બરાબર છે. સાહેબ ફોટો રેડી. સાહેબ આ છે તમારો ભાગેલો ચોર. એમ હા ઓરિજિનલ. બરાબર ધ્યાનથી જોઈ લે હો. અરે હા હારું લોચા પડ્યા. સાહેબ આ તો પેલા જીતુ પંડ્યા રમાડે બધાને દાંડિયા. એ 1000ની ફાટેલી નોટ એટલો ફાડીશ ને કે ક્યાંયથી એ સિવાઈશ નહીં. હા સાહેબ આપી. સાહેબ થેન્ક યુ સાહેબ. અરે મારા વાલા, શું કામ મારી ઇજ્જત કાઢે છે? આ મારા સાહેબ છે ને બહુ કડક છે. ગવાર કેટલો સમય? સર 10 મિનિટ હમણાં જ બોલાવો. સાહેબ આવું ના કરો સાહેબ, મારા 34 બાળકો છે. જુઠ્ઠું બોલે છે હે? સાહેબ જુઠ્ઠું ને સાચું કહું છું, મારા એકના નહીં આખા સોસાયટીના. હાલ સીધી રીતે દોર. દોર. કામ કર. બરાબર છે. એ સાહેબ આ જુઓ જુઓ, શું? ગયા મહિના અમેરિકાથી પાછો આવ્યો. કેમ ગયો તો? ફોટા બનાવવા. આવા આ તો કઈ ફોટો કહેવાય? તો? આનથી જોરદાર અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી? અમેરિકા મોટો દરિયો નથી, એની વચ્ચે પેલો નહીં બોન ડોબા, એને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ના કહેવાય, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કહેવાય. બોલ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તને નહીં ફાવે, રહેવા દે. પોતાની દાંતને દબનનો તલમાં તાન તમ દેતે તું. સર, ઇન્સ્પેક્ટર શક્તિ ઠાકોર. આ શક્તિ શું? બસ સાહેબ, અમને અહીંયા જ ઉતારો.
ચાલ હું તને ઘરે મૂકી જાઉં. અરે ના સાહેબ, આ મને કોણ લૂંટી લેવાનું? આખા સૂરજ ઘરમાં મારા નામની હાક છે. એક દિવસ છે ને સાહેબ, એક હા હા બસ 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 ચાલ હું જાઉં. ઓકે. સાહેબ સાહેબ, ચોર ચોર સાહેબ. લે ચોર નહીં, ચોરની. બાય. ભરત તારી તો